નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંથની ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં શહેરોમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીએ છીએ. ગ્રાઉન્ડ રિયાલિટી આપની ઓડિયન્સ પાસે પહોંચાડીએ છીએ. આજે હું છું અબડાસા તાલુકાના કયા ગામમાં છે? ગુડથર ગામમાં અમે છીએ અને અહીંના લોકોથી અમે જાણીશું કે શું વિકાસ છે, શું સમસ્યા છે. અહીંના લોકોથી આપણે આપણી સિરીઝમાં આગળ વધીએ, પોડકાસ્ટ વિથ પબ્લિક, અને આ પોડકાસ્ટમાં અમે પબ્લિક સાથે વાતો કરીએ છીએ. તો આજે અમારા સાથે આ ગામની વસ્તી કેટલું છે? 150 વસ્તી છે. 150 વસ્તીમાં અમે બે લોકો મળ્યા છે જે એમના હાથે વાત કરીએ. તો શું નામ છે આપનું? મારું નામ બગુબા. કેમ છો સર? કેમ છો? આનંદ. શું આપની ગામની શું ખાસિયત છે? ગામની શું ખાસિયત છે? કયું મંદિર છે જે બહુ પુરાણી? મોમાઈ માતાનું છે, બીજું શંકર ભગવાનનું છે. શંકર ભગવાનનું અને બીજા સીમમાં 3 મંદિર છે. 3 મંદિર છે. તમાજી પીરનું છે, મતિયા પીર દાદાનું છે, અન્ના પીરનું છે. તો મંદિરની શું માન્યતા શું છે એમાં? અહીંયા ગામમાં છે, એ ગામવાળા લોકો કરે છે. અચ્છા, બહુ જૂની છે. કેટલા વર્ષ જૂનો છે? પુરાણી છે, રાજાશાહીનો વખતનું આ મંદિર છે. તો મંદિરમાં લોકોના ભીડ થાય છે? ભીડ અહીંયા વસ્તી ઓછી છે એટલે ઓછી થાય. વસ્તી પ્રમાણે ભીડ થાય છે. કોઈ તહેવાર હોય ત્યારે તો ઉજવીએ. તો કઈ તહેવારો તમે ઉજવો છો આ મંદિરને લઈને? મંદિરમાં અહીંયા શંકર ભગવાન તો સાવન ચાલે છે. બીજા જે માતાજીનું કીધું, માતાજીમાં નવરાત્રા ઉજવીએ, મોમાઈ માતાનું. હા, આશાપુરાના. તો માતાજીનો ત્યારે થાય છે. અને આપનું ગામનો વિકાસ શું થયું છે? વિકાસ તો આ રોડ બન્યા હતા એવા જવા તો, બીજું કશું કાંઈ નથી વિકાસ. ગામડિયામાં શું, રસ્તા બરોબર નથી, ગટર લાઈન નથી. તો અહીંયા જો કચરા થાય એમનો નિકાલ છે? કચરાનો નિકાલ કાંઈ નથી. ક્યાં ફેંકો છો? એ તો નદી કાને ફેંકી આવી પછી ભેગા કરી. શું નામ છે આપનું? જાડેજા દીપસિંહ. આપનું જ કોલ હતું ને? હા, મારું જ હતું. હા, શું હાલચાલ? હાલચાલમાં મેન મુદ્દા અમારા એ છે શિક્ષણ અને પાણીની વ્યવસ્થા નથી. અમારી શિક્ષણ છે અમારું લથડેલું, અને પાણીનો મેન મુદ્દો છે. ક્યારેક 7 દિવસે મળે છે ને ક્યારેક 8 દિવસે મળે છે. વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ આવતું અમારા માટે નથી. પાણી 7 દિવસમાં એકવાર? 7 દિવસ લાગે ને ક્યારેક 15 દિવસ લાગી જાય છે. સીમમાં કોઈ તળાવ નથી એવું કે 12 મહિના ચાલે. પશુધન નો અમારો વ્યવસાય છે. કેટલો પશુ છે? અંદાજિત અમારે 300-350 પશુધન છે. આખા ગામમાં? આખા ગામમાં 300 વસ્તી કરતા પશુધન વધારે છે. અમારું વ્યવસાય પશુધન અને ખેતી જ છે. તો કેવી રીતે પછી પશુઓને પાણી પીવડાવો છો? શું કરીએ, મજબૂરી છે. ટેન્કર મંગાવવા પડે અમારે. ટેન્કર નો ભાવ શું છે? 2000 રૂપિયા. 2000 રૂપિયા. કેટલા લીટર નું? 5000 લીટર નું. 5000 લીટર 2000 રૂપિયામાં તમે મંગાવો છો. તો આ વપરાશ કેટલા દિવસ ચાલે છે? બસ એ 2 દિવસ. 2 દિવસમાં 5000 લીટર પૂરું થઈ જાય છે. બીજો કોઈ સ્ત્રોત નથી અમારા સીમાડામાં પાણી ટકે એવું. નથી કોઈ એવો ડેમ, નથી કોઈ તળાવ. વારંવાર તળાવની કે ડેમની અમે રજૂઆત કરીએ, કોઈ સાંભળતું તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેતું નથી. પાણી પુરવઠામાં અમે અનેક વખત રજૂઆત કરી છે પણ કોઈ દાદ દેતું નથી અમારે. પછી મેન મુદ્દો અમારો શિક્ષણનો. શિક્ષણના નામે પણ અત્યારે વ્યવસ્થામાં જ હાલે છે. જે શાળા છે અમારી, તમે શાળાની પરિચય જાણી લો તમે. આપ સાથે વાત કરતા આપણે શાળામાં પણ વિઝિટ કરીશું. પણ શું દિક્કત શું છે શાળામાં? એક શિક્ષિકા બેન આયા હતા પણ એમની કાંઈ વ્યવસ્થા નથી સારી. તે હમણાં વ્યવસ્થાના નામે બીજે ગામ મોકલ્યા છે પણ દર અઠવાડિયે નવો શિક્ષક આવે છે. કલેક્ટર શ્રીને, શિક્ષણ અધિકારી શ્રીને વારંવાર રજૂઆત કરી છે, હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી. કેટલા સુધી થઈ ગયા આપને કમ્પ્લેન કરતા, શિકાયત કરતા? 3 મહિના થઈ ગયા. 3 મહિનાથી તમે અરજી આપો છો કે વિનંતી કરો છો? સીએમઓ માં અરજી આપી છે પણ હજી સુધી કોઈ નિવેડો આવેલ નથી. સીએમઓ સુધી આપી છે અરજી, હજી સુધી કોઈ નિવેડો નથી આવ્યો અમારો. એ તો આખરી રાસ્તા કહેવામાં આવે સીએમઓ સુધી. આખરી રાસ્તા સુધી હજી સુધી કોઈ નિવેડો નથી આવ્યો. તો મેડમ શું વિકાસ ગામનું કરવું એ તમે કયો. હું એક સભ્ય છું ગામમાં. જો મારું કોઈ નહીં સાંભળતો હોય તો ગામવાળાનું કોણ સાંભળે? તમે કયો મને. બરાબર. તો તમે પંચાયતના સભ્યો છો અને આપ
શ્રી ત્યાં સીએમ ઓફિસ તક પહોંચી ગયા, હા પણ ત્યાંથી કોઈ પણ તો આશ્વાસન કોઈ પણ કેવી આશ્વાસન રીતે મળે છે થઈ જશે પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. શિક્ષા વ્યવસ્થામાં મતલબ શિક્ષા પૂરતી શિક્ષા નથી. અને પાણી 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 બેનું મેં સીએમઓ તક પહોંચાડ્યું છે, પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. 4 દિવસ આવે પછી એ જ સ્થિતિ થઈ જાય છે વળી પાછી. ઈ તો થઈ ગયું વપરાશ માટે પાણી. હા. પીવાનું પાણીનું શું હાલત છે? આ એ જ આવે છે, એ જ હા એ જ પોઝિશન. પીવાનું પાણી આપના ગામમાં 4 દિવસ પછી આવે છે કે 4 દિવસ બિસ્લેરી આવે, હોય છે? ક્યારેક ના બિસ્લેરી નથી લેતા, અમે ડેમ આધારિત છીએ, મીઠી ડેમ આધારિત. હા, મીઠી ડેમ. જે વોટર સપ્લાય નું પાણી આવે છે હા. એના જ આધારિત છીએ. ક્યારેક ઈ પાણી ના આવે તો પશુધન માટે તો અમને મંગાવવું જ પડે વેચાતું પાણી. બસ. તો મીઠી ડેમમાં જે પાણી પીવા લાયક હોય છે, હા હા, નમક વાળું નથી, મીઠું વાળું નથી. હોય, પણ અત્યારે 8 મહિના હોય 8 મહિના સારું પાણી હોય, પછી પાછળના ગારામાં પાણી થોડુંક મોરું થઈ જાય છે, હા. પણ અમે વાપરીએ જ છીએ, યુઝ કરીએ છીએ, પહેલેથી પીવે છીએ પાણી. મોરું થઈ જાય તો પણ પીવો છો એમ? હા, સારું થઈ જાય તોય પીએ છીએ અમે. તો ડેમ આધારિત છો અને ટેન્કર આધારિત છો? ડેમ અને ટેન્કર આધારિત. ચાલો આપણે જોઈ લઈએ કે અહીં ગામની સ્કૂલની સ્થિતિ શું છે. ચાલો. ક્યાં છે સ્કૂલ? અહીં છે. ઓકે, ચાલો. બાત કેટલા છોકરાઓ કેટલા છે અહીંયા? 24. 24. હા, 24 અને છોકરાઓ છે. હા એમાં એક શિક્ષિકા બેન હતા. હા એમાં અમને એનું વર્તન સારું ન લાગ્યું, એના લીધે અમે અરજી કરી છે. એમને હા. વ્યવસ્થામાં 3 મહિનાથી એને અલગ કાઢી બીજા સ્કૂલોમાં વ્યવસ્થા કરી છે, પણ અમને હજી સુધી કાયમી ધોરણે કોઈ શિક્ષક મળ્યો નથી. કાયમી ધોરણે શિક્ષક મળ્યું નથી એટલે કે કેવી રીતે શિક્ષક આવે છે? કાયમી ધોરણ મળતું નથી? અઠવાડિયું આવે છે. અત્યારે કોઈ સ્કૂલમાંથી ગ્રુપ શાળામાંથી જે વ્યવસ્થા કરી છે તે અઠવાડિયું અહીંયા ગુડથર, અઠવાડિયું કોઈ બીજી સ્કૂલનો શિક્ષક અહીંયા આવે. તો આ છે ગુડથર, શ્રી ગુડથર પ્રાથમિક શાળા. આ સ્કૂલ છે અને અહીં બાળકો ભણવા આવે છે. અને શિક્ષકોની કમી છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ શું છે? અહીંયા પાણીની પણ કમી છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે જોઈએ. મરામતની અમે 2 વખત રજૂઆત કરી છે, હજી સુધી કોઈ સાંભળ્યો નથી. શાળા મરમ્મત રેનોવેશન માટે રેનોવેશનની રજૂઆત કરી છે, હજી સુધી કોઈ જવાબ મળેલ નથી, તમે જોઈ શકો છો. ક્લાસરૂમની વ્યવસ્થા છે? ચાલો આપણે જોઈ લઈએ ક્લાસરૂમની શું વ્યવસ્થા છે. વ્યવસ્થામાં શિક્ષકો જે આવે, અઠવાડિયું શિક્ષકો બદલાય છે, તો છોકરાઓનું ભણતરનું શું? તમે જરાક છોકરાઓ ઉપર ફોકસ મારો, બરાબર? મેન મુદ્દો અમારો પાણી અને શિક્ષણ છે. એ જ 2 મુદ્દા અમારા કંથળેલા છે. પછી આગળ વિકાસની વાતો કરીએ બેન. 24 છોકરાઓ છે અને આ પ્રાથમિક શાળા એટલે ક્લાસ ક્યાંથી બાલવાટિકાથી 8 સુધી? 7 સુધી. 7 સુધી. હા, 7 સુધી. 7 સુધી છે. અને કેટલા સ્ટુડન્ટ કેટલા ધોરણમાં આવે છે? 7મામાં કેટલું છોકરા છે? આઈ થિંક 7મા વાળા 1 છોકરા છે અને બાકી બાલવાટિકા પહેલા, બીજા, ત્રીજા ધોરણનો છે. ચાલો. તો અહીંયા શિક્ષકની કમી છે. દર અઠવાડિયે નવો શિક્ષક અહીંયા આવે છે. મેન ભણતર તો છોકરા ઉપર, ભણતરની અસર છોકરા ઉપર પડે છે, બરાબર? શિક્ષણની કમી છે. પાણીની અછાત છે. અછાત છે જેના કારણે અહીંના જીવન વ્યવસ્થા સારું નથી. હજુ કોઈ વિકાસ આપના ગામમાં? ના, બસ બીજો કોઈ વિકાસ નથી. આરસીસી રોડ 5 વર્ષ પહેલા બન્યા હતા. હવે નવા જે નાખ્યા છે, શમશાન ગૃહ છે, આરસીસી રોડ છે, કોમ્યુનિટી હોલ છે, હજી સુધી કોઈ મંજૂરી મળી નથી. આપના ગામમાં વિકાસની અંદર આ એક શેડ બન્યો છે અને બીજો એક સાંસ્કૃતિક હોલ બન્યો છે. બસ એના સિવાય કોઈ વિકાસ નથી અમારા ગામમાં. આ જે પતરું લગાડી દીધું છે, આ વિકાસ કહો છો તમે? આ વિકાસ જ છે, ખાલી 1 નંબર. બાકી કોઈ વિકાસ જ નથી. ઉડીને આંખોમાં પડે છે એ વિકાસ છે. બીજું કમ્યુનિટી હોલ માટે તમે જે રજૂઆતો કરી છે, ઘણી વખત લેખિતમાં રજૂઆતો કરી છે. કોમ્યુનિટી હોલ છે, શમશાન ઘાટ છે, આરસીસી રોડ છે. અહીંયા શમશાન ઘાટ પણ નથી. શમશાન ઘાટે નથી. ચોમાસામાં તકલીફ પડે છે.
એના માટે હજી કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા થઈ નથી અમારા માટે. तो फिर क्या कर्मकांड क्या કરવામાં આવે? અમારું જે જૂનું સ્થળ છે નદીની અંદર એ કરીએ છીએ, પણ ચોમાસામાં તકલીફ પડે તો નદીથી ઉપર કરવું પડે, નદીથી ઉપર, નદીની ઉપર પાડા ઉપર કરવું પડે. નદીની ઉપર અને આરસીસી રોડ કેટલા વર્ષથી નથી? મને તો લાગે છે શરૂઆત 5 વર્ષ પહેલા બનેલું હતું, એ તૂટી ગયું છે, તમે જોઈ શકો છો. જે આવતા હતા હા, એ ઈ 5 વર્ષ પહેલા બનેલું હતું, એ તૂટી ગયો છે. એની માંગણી ક્યારે કરવામાં આવી? માંગણી કરી છે જ્યારથી હું પંચાયતમાં સભ્ય બન્યો ત્યારથી મેં માંગણી કરી છે, હજી સુધી કોઈ માંગણી સ્વીકારી નથી. કાં તો ગ્રાન્ટનો અભાવ બતાવશે, કાં તો બીજો કોઈ અભાવ બતાવશે, હજી સુધી કોઈ માંગણી સ્વીકારવામાં આવે. આ જૂથ પંચાયત છે જમનાપુર? જૂથ પંચાયત, બારા જૂથ ગ્રામ પંચાયત, 3 ગામ આવે છે, 4 ગામ આવે છે, 4 ગામ આવે છે. બારા, ગુડથર, સુપકર અને મતિયાડ્યો. તો તમે જોવો છો કે તમારા ગામમાં આટલી દિક્કતો છે, તમે તો સભ્ય છો, બીજા ગામમાં પણ આવું જ પ્રોબ્લેમ? આજ સેમ પોઝિશન. કેટલા ગામમાં સેમ પોઝિશન છે? બારામાં એ જ પોઝિશન છે, સુપકરમાં એ જ પોઝિશન છે. અમારું કારણ કે પાણીનો પ્રશ્ન 2 ગામનું ભેરું છે, સુપકર અને ગુડથરનું, બારાનું અલગ છે. અમારી 2 ગામની પોઝિશન આ એક જ છે પાણીની. તો 7 દિવસે આવે, 4 દિવસે આવે, લાઈનો તૂટેલી હોય, સાંધે નહીં, કોન્ટ્રાક્ટરના માણસો દાદ ન દે, સાહેબોને ફોન કરીએ, મજા આવે તો ફોન ઉપાડે, નકર ફોન ન ઉપાડે. કોન્ટ્રાક્ટરને જ્યારે ટેન્ડર આપવામાં આવે, રોડ સારા બનાવો કે બીજી પરિસ્થિતિ સુધારો, તો રોડનો તો બેન હજી સુધી કોઈ આવ્યો જ નથી, વર્ક ઓર્ડર જ નથી નીકળ્યો કે આપણે બનાવીએ. પણ આ પાણીનો અને શિક્ષણનો જ મુદ્દો અમારો મેન બની ગયો છે, એમાં જ હજી અમે કોઈ નિરાકરણ નથી લાવી શક્યા, નથી ઉપરથી દાદ મળી શકતો અમને. તાલુકા શિક્ષણ અધિકારી પાસે ગયા, જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ગયા, CMO માં ઓનલાઈન અરજી નાખીએ, તોય કોઈ નિરાકરણ આવતો નથી. 4 દિવસ હોય સારું, પછી વળી જ પોઝિશન. તો આપની મોટોમાં મોટો ડિમાન્ડ છે કે શિક્ષણ વ્યવસ્થા સારું હોવી જોઈએ? શિક્ષણ વ્યવસ્થા મેન તો શિક્ષણ અને પાણી જો ગામડાને નહીં મળે તો શું કરશે? પછી એસટી ની સુવિધા કોઈ નહીં, એસટી એક આવે, મજા આવે તો આવે, મજા ના આવે તો ના આવે. એસટી વાળો પણ એવું કરે? એસટી માં એવું જ છે, એક નહીં, અમારા 3 ગામની જ પોઝિશન છે, બારા, ગુડથર અને સુપકરની. ક્યારેક 12 વાગ્યાનો ટાઈમ છે એસટી નો, ક્યારેક 1 વાગે આવે, ક્યારેક 1:30 વાગે આવે, ક્યારેક કેન્સલ થઈ જાય. તો જે ગરીબ માણસો જેના પાસે સાધન નથી, એને 300 રૂપિયાથી નલિયાથી રિક્ષા બોલાવવી પડે, અને 300 રૂપિયામાં રિક્ષા ભાડે કરીને નલિયા દવાખાને લઈ જવું પડે. દવા કોઈની લેવી હોય તો ગરીબ માણસ. એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા શું છે? એમ્બ્યુલન્સ નું પણ, કારણ કે હવે નાનકા જે બીમારી હોય એના માટે એમ્બ્યુલન્સ ને અમે હેરાન ન કરીએ. હવે કોઈ ડિલિવરી છે, કોઈ આકસ્મિક એવું કારણ બની જાય તો એમ્બ્યુલન્સ ને અમે હેરાન કરીએ. તો આપના ગામમાં એમ્બ્યુલન્સ આવે છે? આવે છે. ઇમરજન્સી સર્વિસ, ઇમરજન્સી ક્યારેક એવું કઈક લેટ પડી ગઈ હોય તો મોડી પોગે બીજી વાત છે ને કે એમ્બ્યુલન્સ આવે છે. એમ્બ્યુલન્સ આવે છે, લેકિન નાનો મોટો સારવાર માટે અહીંયાથી નલિયા જવું પડે. આપના ગામથી નલિયા કેટલા દૂર? 8 કિલોમીટર. 8 કિલોમીટર. 8 કિલોમીટરમાં પ્રાઇવેટ રિક્ષાવાળાનું ભાડું 300 રૂપિયા. અને 300 રૂપિયા નાના છોકરા બીમાર થાય ત્યારે આપવું પડે. ને પછી અમારા ગામની અંદર 7મું ધોરણ છે. હવે 8માં છોકરાને બેસાડવું હોય તો અમારે નલિયા જવું પડે. એના માટે કોઈ વિકલ્પ નથી રસ્તો. પછી છોકરાઓને બીજે ક્યાંક મૂકવા પડે, કાં તો હોસ્ટેલમાં મૂકવા પડે, અથવા બોર્ડિંગમાં મૂકવા પડે, અથવા તો ક્યાંક સગાવાલાના ઘરે મૂકવા પડે. મેન સ્ત્રોત એ છે, કારણ કે હવે નલિયા બાજુમાં છે પણ નલિયાનું અમને પોસાય એમ નથી. અમે નબળા માણસ છીએ, પશુધન ખેતી પર નિર્ભર માણસ છીએ. કાંક તો અમારો ટાઈમ ટેબલ સેટ ન થાય, છોકરાને તેડવા જવાનું હોય ત્યારે પશુધનનો ટાઈમ થઈ જાય. બરાબર. તો અહીં ચલો છોકરાઓ તો ભણી લે, કેમ કે માતા પિતા ભણાવી દે, છોકરો છે, છોકરીઓને શું હાલત થાય? 7મા પછી ઘરે બેસાડવી પડે છે. 7મા પછી છોકરીઓ ઘરે બેસાડવી પડે છે. આગળ શું કરીએ? બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ નું અભિયાન ચાલુ છે, અને અભિયાન ચાલુ છે, પણ શું કરીએ? વ્યવસ્થાના નામે 7માં પણ છોકરી બહુ નાની હોય છે ને કઈ સમજ નથી હોતી, અને એની માસુમિયત હોય, અને 7મા સુધી ભણાવીને એને બેસાડી દેવામાં આવે. પછી બેસાડી દેવું પડે, શું કરે? તો કોઈ સુવિધા નથી, ટ્રાન્સપોર્ટેશન નો, વાહન નો સુવિધા નથી આપના ગામમાં, કાયમી ધોરણે શિક્ષક નું વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. એક ક્લિનિક હોવું જોઈએ આપના ગામમાં સરકારી, આયુષ્માન ક્લિનિક, આયુષ્માન જેવા. I13 માંથી આવે છે, CRC માંથી દર અઠવાડિયે એક વિઝિટ મારે છે. અહીંયા વિઝિટ આપના ગામમાં છે કોઈ ક્લિનિક નથી અમારા. કોઈ 2 ગામની અંદર ક્યાં, 3 ગામની અંદર ક્યાં નથી. બારામાં નથી, સુપકરમાં નથી, ગુડથરમાં નથી. આપણને આ પંચાયતમાં 4 ગામ આવે.
4 ગામ આવે, 4 ગામમાં ક્યાંય ક્લિનિક નથી. 4 ગામની ટોટલ વસ્તી કેટલી? 4 ગામની ટોટલ વસ્તી 900 જેવી છે. 900 જેવી છે. મતલબ બાળકોને લઈને કે બધું બાળકોથી લઈને બધે 900 વસ્તી છે. 900 વસ્તીમાં એક પણ ક્લિનિક નથી. હા, એમની પણ માંગણી બધાની છે, પણ માંગણી પુરવાર થાય તો જ ને બેન. કેમ કે 900 લોકો છે, 900 લોકોમાં પણ એક ક્લિનિક તો હોવી જોઈએ. દર ગામમાં એક હોવું જોઈએ. આયુષ્માન ભલે ક્લિનિક નો હોય, ફાર્માસિસ્ટ તો હોવું જોઈએ સાહેબ. હા, અહીંયા મેડિકલ શું સુવિધા છે? મેડિકલ ની કાંઈ નહીં. આંગણવાડી કેન્દ્ર નથી તો પછી આંગણવાડી કેન્દ્ર તો ગામની અંદર નથી. ગામની અંદર આંગણવાડી કેન્દ્ર નથી. હા, તો આટલી સમસ્યા વર્ષોથી ચાલતી આવે છે. વર્ષોથી દેશ આઝાદ થઈ ગયો 1947 માં, પણ અમારા ગામડા હજી આઝાદ નથી થયા. એ જ ભૂમિકામાં અમે હાલીએ છીએ હજી સુધી. તો આ છે ગામની સ્થિતિ. અહીં ગામમાં શિક્ષા વ્યવસ્થાનું હાલત સારું નથી. છોકરાઓને તો ભણાવી શકાય એવું શક્યતા હોય, પણ છોકરીઓને કેવી રીતે ભણાવવામાં આવે? 7 પછી એને બેસાડવામાં એ આખરી રાસ્તા હોય છે. ઘરે જ બેસાડીએ છીએ કેમ કે છોકરીઓમાં ઇન્વેસ્ટ કરવામાં જરાક હિચકિચાહટ પણ મહેસૂસ થાય છે, સેફટીને લઈને, હર જગ્યાને લઈને. તો અહીંયા શિક્ષાનો કેવી રીતે સમાનતા જોઈ શકાય સ્ત્રી અને પુરુષમાં, એ પણ પ્રશ્ન છે. બીજા અહીંયા શિક્ષક જોઈએ છે કાયમી ધોરણ, તો કાયમી ધોરણમાં શિક્ષક નથી. શિક્ષકો બીજા ગામથી આવે છે અને બાળકોને ભણાવે છે. અને ત્રીજી સમસ્યા છે સ્વાસ્થ્ય વ્યવસ્થા. 900ની વસ્તી છે 4 ગામનું લઈને. આ 4 કે 4 ગામમાં એક પણ સ્વાસ્થ્ય વ્યવસ્થાનો ક્લિનિક પણ નથી, જે નાનો મોટો ક્લિનિક હોવી જોઈએ. કેમ કે વરસાદનો મોસમ હોય કે કોઈ પણ મોસમ હોય, છોકરાઓ માંદો પડે છે અને કોઈ પણ માંદો પડે તો એમને નલિયા જવું પડે, અને નલિયાથી 300 રૂપિયા એ નિમ્ન વર્ગ મિડલ ક્લાસ ફેમિલી આટલું અફોર્ડેબલ ના હોય. કિરાયા ભાડું જે કહેવામાં આવે. પછી અહીંની રોડ વ્યવસ્થા, અમે જ્યાં મેઇન રોડથી ગામડા તરફ આવીએ તો ગામડામાં કંઈ પણ જગ્યા પાકા રોડ નથી. વરસાદનો ટાઈમ છે, ક્યારેક પણ વરસાદ થઈ શકે છે. આ વરસાદના ટાઈમે જે 24-25 છોકરાઓ જેમ તેમ કરીને સ્કૂલમાં આવે છે, શાયદ એ આવી શકે, એ ના પણ આવી શકે. તો વરસાદ 4 મહિના રહે છે, 4 મહિના પછી પણ આવી વ્યવસ્થા ખરાબ છે અને રોડ વ્યવસ્થા નથી જ. તો આ છે ગામની પરિસ્થિતિ, ઓર આ 4 કે 4 ગામમાં પરિસ્થિતિ છે, એ જ પરિસ્થિતિ છે. તો આ સોચવા લાયક પ્રશ્ન છે કે શિક્ષા, જે પંચાયતના સદસ્ય છે એ પણ કહે છે શિક્ષા વ્યવસ્થા સારું હોવી જોઈએ. એ મુદ્દો ઉઠાવવાનું ફરજ જ છે એમનું, અને એ ફરજ ભજવી રહ્યા છે. પછી બીજો સવાલ, સીએમઓ સુધી તક એ પહોંચી ગયા, સીએમઓ સુધી તક એ ઓનલાઈન માધ્યમેથી શિકાયત અરજી કર્યા છે, એમના પણ નિકાલ ક્યારે આવશે એ પ્રશ્નનો સવાલ છે. એ જવાબ શોધી રહ્યા છે અહીંયાના નિવાસીઓ. અહીંયાના બાળકો પણ આ જવાબનો ઇંતજાર કરે છે, વાર જોવે છે કે ક્યારે અમને સારી રીતે ટીચર મળે, ક્યારે અમને આંગણવાડી મળે. આ બધી સમસ્યા જે છે એ બાળકો પણ જોઈ રહ્યા છે કે ક્યારે એમનો જવાબ સીએમ તરફથી મળશે. કેમેરાની પાછળ શુભમ પાંડે, કચ્છથી મનીષા શુક્લા, રાજમંત્ર.